કરવામાં આવી હતી। લાજપોર જેલમાં જ્યારે બંદીઓને બહેનોએ બાંધી રાખડી, જેલમાં બહેનો રાખડી બાંધતા બંદીઓના આંખમાં આંસુ જોવા મળ્યા હતા, ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। વહેલી સવારથી બહેનો બંદીઓ ભાઈઓને માટે રાહ જોઈ રહ્યા હતા। લાજપોર જેલમાં કેદ મોટી સંખ્યામાં બંદીઓને રાખડી બાંધી, જે બંદીઓને બહેનથી જ તેમને કેટલીક બહેનો દ્વારા પણ રાખડીઓ બાંધવામાં આવી છે। આજ રોજ રક્ષાબંધનના દિવસે તમામ કેદી ભાઈઓને પોતાની બહેનોને રૂબરૂમાં રક્ષા બાંધી શકે તે બાબતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ઇવન કોઈપણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહે છે, જેમ કે પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીર પસલીનો એક તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બહેનને ગિફ્ટ આપે છે। તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે એક જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય, પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે, એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉદ્દેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ, એ પણ અંદર એક સમાવેશ અંદર કરવામાં આવ્યો। ચોટીલા